અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી છે। કુલ 18 આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। 315 આરોપીને રાઉન્ડ અપ કરીને તેમની પૂછપરછ હાથ ધરાઈ। 9 આરોપીના ઘરેથી ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું। 431 બુટલેગરના ઘર પર પોલીસે તપાસ કરી। ડ્રાઈવ દરમિયાન 13,000 જેટલા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। 9 આરોપીના ઘરેથી વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે। કેટલાય આરોપીઓ જે લિસ્ટ આખું બનાવવામાં આવ્યું હતું આ લિસ્ટ પ્રમાણે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અને જ્યાં પણ શંકાસ્પદ અને શકમંદ ગતિવિધિઓનો અણસાર આવ્યો આ ઉપરાંત ગેરકાનૂની જે વસ્તુઓ છે મળી આવી તો તેને લઈને પણ કાર્યવાહી કરાઈ છે। એટલું જ નહીં 18 આરોપીના ગેરકાયદે બાંધકામ મળી આવ્યા તો તેને પણ તોડી પાડવામાં આવ્યા। 315 આરોપીને રાઉન્ડ અપ કરીને તેમની પણ પૂછપરછ હાથ ધરાઈ છે। 9 આરોપીના ઘરેથી વીજળીનું કનેક્શન પણ કાપી કરવામાં આવ્યું છે કારણ કે ગેરકાયદે હતું। એટલું જ નહીં લિસ્ટમાં સામેલ 431 બુટલેગરના ઘર પર પોલીસે તપાસ કરી વાહનો પણ તપાસવામાં આવ્યા છે અને જે ગેરકાયદે બાંધકામ છે તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। અગાઉ જ્યારે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો તે સમયે ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને ત્યારબાદ પોલીસે પણ સક્રિયતા દાખવી છે। પોલીસે લિસ્ટ બનાવવાની વાત કરી હતી। અમદાવાદમાં પણ લિસ્ટ બનાવીને ત્યારબાદ જેટલા પણ આરોપીઓ અને શંકાસ્પદ શખ્સો છે તેમની તપાસ કરવામાં આવી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ જાગી અને હવે એક્ટિવ મોડમાં કામ કરી રહી છે। શું વધુ અપડેટ છે? જ્યારથી વસ્ત્રાલની ઘટના બની છે હોળીના દિવસે ત્યારથી માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં અલગ અલગ શહેરો અને જિલ્લાની પોલીસ દ્વારા પણ આક્રમક બનીને કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે। કારણ કે અવારનવાર આ પ્રકારના અસામાજિક તત્વો છે પોલીસ માટે માથાનો દુખાવો બનતા હોય છે। ત્યારે વસ્ત્રાલની ઘટના હવે તાજી છે ત્યારે એક સાદી ભાષામાં કહીએ તો લોહા ગરમ હે તો હથોડો મારી દઈએ એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારનો ઘાટ અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ માટે હાલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની વાત કરું તો અત્યાર સુધી અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। 300 થી વધારે અસામાજિક તત્વો છે એમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, એમની પૂછપરછ કરવામાં આવી છે। 17 જેટલા આરોપી છે એમની સામે પાસા કરવામાં આવી છે। તડીપાર કરેલા હોય એવા 3 આરોપી છે। સાથે સાથે અત્યાર સુધી અમદાવાદ શહેરમાં 32 જેટલા આરોપી એવા છે કે એમની ગેરકાયદેસર મિલકત પ્રોપર્ટી ની સ્ટડી કરવામાં આવ્યું છે, એ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે। જે પૈકી 18 આરોપીના મકાન ગેરકાયદેસર ડિમોલિશન કરી દેવામાં આવ્યા છે। આવનાર દિવસોમાં હજુ પણ ડિમોલિશનની કામગીરી ચાલે તો નવાઈ નહીં। આજે પણ અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડિમોલિશન થવાનું છે। સાથે સાથે ગઈકાલની વાત કરીએ તો દરિયાપુર વિસ્તારમાં અને સરદારનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। 15 તારીખથી લઈને અત્યાર સુધી 13,000 જેટલા વાહનો અમદાવાદ શહેર પોલીસે ચેક કર્યા છે। આ ઉપરાંત જ્યારે વસ્ત્રાલની ઘટના બની હતી એ પછી રાતના સમયે શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 2000 થી વધારે પોલીસ કર્મીઓ હિસ્સો લઈ ચૂક્યા છે। એટલે કે 2000 પોલીસ કર્મી 15 તારીખથી લઈને અત્યાર સુધી અમદાવાદ શહેરની સડકો પર જોવા મળ્યા છે પેટ્રોલિંગ કરતા। આ ઉપરાંત જ્યાં ગુનાખોરી એટલે અસામાજિક તત્વોનો અડ્ડો હોય એવા સ્થાનની વાત કરું તો ઈંડાની લારી હોય, ચાની કેટલી હોય અથવા તો એવા કેટલાક સ્પેસ છે, એવી કેટલીક જગ્યાઓ છે ત્યાં પણ અમદાવાદ શહેર પોલીસ પૂછપરછ કરી રહી છે અને તપાસ કરી રહી છે। અને હવે કોઈ પણ જોખમ, કોઈ પણ રિસ્ક, કોઈ બાંધછોડ કે કોઈ છૂટછાટ ન રહી જાય એનું ખાસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એના કારણે જ આ પ્રકારની ઠોસ અને નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરિસ્થિતિને ઘાટ એવો સર્જાયો છે કે જ્યારથી વસ્ત્રાલની ઘટના બની છે ત્યારથી નાના ગુના હોય એટલે અડોસ પડોશની બબાલ હોય અથવા તો નાના શરીર સંબંધિત ગુના હોય એના આરોપી પણ હવે પોલીસથી દૂર ભાગી રહ્યા છે। કારણ કે એમને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક જો પોલીસના હાથે લાગી જશે તો ક્યાંક એમની સાથે વસ્ત્રાલવાળી ન થઈ જાય એનું પણ તેઓ ખાસ ધ્યાન રાખી રહ્યા છે। એટલે હાલ આ પરિસ્થિતિમાં, આ કિસ્સામાં અમદાવાદ શહેર પોલીસ અને રાજ્યની પોલીસ કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી રાખવા માંગતી અને કોઈ પણ છૂટ નથી આપવા માંગતી। અને હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે પોલીસ તમામ પ્રકારની તકેદારી અને સુરક્ષાના ભાગરૂપે પગલાં લઈ રહી છે, જેના કારણે જ અત્યાર સુધી જે મોટી અપડેટ સામે આવી રહી છે અને જે કુખ્યાત હોય, બેફામ બનેલા તત્વો હોય, અસામાજિક તત્વો હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આભાર આપનો જાણકારી આપવા માટે।